જ્યારે જીવનમાં કંટાળો આવે, મન થાકી જાય, કોઈ પોતાની વાત સાંભળતું ન હોય અને અંદરથી એકલતા અનુભવાતી હોય ને, ત્યારે એક કામ જરૂર કરજો. એકાંતમાં બેસી જજો, મોબાઈલ દૂર મૂકી દેજો, આસપાસ કોઈ અવાજ ન હોય એવી જગ્યા પસંદ કરજો. ખેતરમાં, ધાબા પર, દરિયા કિનારે, મંદિરના ઓટલા પર કે પોતાના રૂમમાં શાંતિથી બેસી જજો. પછી આંખો બંધ કરીને ધીમે ધીમે સિકોતરમાનને યાદ કરજો અને એટલું કહેજો: હે મારી સિકોતરમાં, આજે બસ તારી સાથે વાતો કરવી છે. દુનિયાને તો હું ઘણું કહી દીધું, પણ હવે મારું મન તારી સામે ખોલવું છે. વિશ્વાસ રાખજો, જો દિલથી બોલશો ને તો અંદરથી એવી શાંતિ ઉતરશે કે તમે પોતે આશ્ચર્યમાં પડી જશો. તમને લાગશે કે કોઈ અંદરથી જવાબ આપી રહ્યું છે. એવા વિચારો આવશે જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય. આંખોમાં આંસુ આવશે, પણ એ દુઃખના નહીં, માના પ્રેમના હશે. કારણ કે સિકોતરમાનનો અનુભવ આંખોથી નહીં, પરંતુ ભાવથી થાય છે. દેવી શક્તિ ક્યારેય શોરમાં અનુભવાતી નથી. જ્યારે માણસ એકલો પડે, અંદરથી તૂટી જાય અને સાચા દિલથી માનને પોકારે ને, ત્યારે માં એની પાસે સૌથી નજીક હોય છે. ઘણા લોકો ચમત્કાર જોવા દોડે છે. કોઈ કહે કે આવું થયું, કોઈ કહે કે એવું થયું, પણ સાચો ચમત્કાર શું છે ખબર છે? તૂટેલો માણસ ફરી ઊભો થઈ જાય, રડતું હૃદય ફરી હસવા લાગે, ખોટા રસ્તે ચાલતો માણસ સારા માર્ગે આવી જાય. આ સૌથી મોટો ચમત્કાર છે. અને આ ચમત્કાર સિકોતરમાં રોજ હજારો ભક્તોના જીવનમાં કરે છે. સાચી ભક્તિ દેખાડામાં નથી હોતી, મોટા અવાજે બોલવામાં કે દુનિયાને બતાવવામાં નથી હોતી. સાચી ભક્તિ તો એ છે કે માણસ અંદરથી બદલાઈ જાય, મનમાં દયા આવે, વાણીમાં મીઠાશ આવે, ગુસ્સો ઓછો થાય, ખોટા કામો છોડવાની ઈચ્છા થાય. સમજજો કે માનની કૃપા શરૂ થઈ ગઈ છે. આ દુનિયામાં બધું બુદ્ધિથી સમજાઈ શકે એવું નથી. દુનિયાનું વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું, પણ આજે પણ કોઈ માણસ ભગવાન કે દેવી શક્તિનું રહસ્ય પૂરેપૂરું સમજી શક્યો નથી. કારણ કે માનનું તત્વ બુદ્ધિથી પર છે. જ્યાં માણસની સમજ અટકી જાય, ત્યાંથી ભક્તિનો રસ્તો શરૂ થાય છે. સિકોતરમાનને ઓળખવી હોય તો અહંકાર છોડવો પડે, પોતાની અંદરની ખોટી વસ્તુઓ સામે જોવું પડે. વ્યસન, બેમાની, નિંદા, ઈર્ષા, ખોટો દેખાડો, લોકોની મજાક, આ બધું માણસને અંદરથી ખાલી બનાવી દે છે. પછી શાંતિ ક્યાંથી મળે? માં પાસે રોજ એટલી પ્રાર્થના કરજો: હે માં, મારા અંદરના ખોટા વિચારો દૂર કરજો, મને સચ્ચાઈના માર્ગે ચલાવજો, મારા હાથથી કોઈનું દુઃખ ન થાય, મારી વાણીથી કોઈનું દિલ ન દુભાય. યાદ રાખજો, ભક્તિનો અર્થ માત્ર માળા ફેરવવો નથી. ભક્તિનો અર્થ છે માણસાઈ જીવવી. કોઈ ભૂખ્યું હોય તો એને ખવડાવવું, કોઈ દુઃખી હોય તો એને હિંમત આપવી, કોઈ ગરીબ હોય તો એને સહારો આપવો. આ બધું પણ માનની ભક્તિ જ છે. આજનો માણસ બીજા લોકોને જોઈને દુઃખી થાય છે. કોઈ પાસે મોટી ગાડી હોય, કોઈ પાસે મોટું ઘર હોય, કોઈ પૈસાવાળો હોય, પછી પોતાની જાતને ઓછું માનવા લાગે છે. પણ સિકોતરમાં શીખવે છે કે સંતોષ સૌથી મોટું સુખ છે. તમારી શક્તિ જેટલું જીવન જીવો, દેખાડા માટે દેવું ન કરવું. સમાજ શું કહેશે એ વિચારતા વિચારતા ઘણા લોકો આખું જીવન દુઃખમાં કાઢી દે છે. લગ્ન હોય, પ્રસંગ હોય કે કોઈ કામ, જેટલી ચાદર હોય એટલા જ પગ લંબાવવા. ખોટા દેખાડાથી થોડા સમય માટે વખાણ મળે, પણ પછી દુઃખ જ મળે. માનને મોટા ચડાવવા કરતાં સાફ દિલ વધારે પ્રિય છે. કોઈ પાસે પૈસા હોય તો સારું, ન હોય તો પણ માનનો પ્રેમ ઓછો થતો નથી. માં માટે તો બધા સંતાનો સરખા છે. સિકોતરમાનનો સાચો ભક્ત એ છે જે મુશ્કેલીમાં પણ વિશ્વાસ ન છોડે. દુનિયા સાથ છોડે, લોકો અપમાન કરે, સમય ખરાબ ચાલે છતાં જે માનનું નામ લેતો રહે, એને એક દિવસમાં જરૂર સંભાળે છે. ઘણા લોકો કહે કે મને ભગવાન દેખાતા નથી, પણ વિચારજો, સવારનો શ્વાસ કોણ આપે છે? મુશ્કેલીમાં અચાનક રસ્તો કોણ બતાવે છે? તૂટેલા દિલને હિંમત કોણ આપે છે? જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે આશાનો દીવો કોણ પ્રગટાવે છે? એ જ તો માનની કૃપા છે. મનુષ્ય શરીર એક દિવસ ખતમ થઈ જશે. પૈસા, મકાન, ગાડી, દેખાડો બધું અહીં જ રહી જશે. સાથે શું જશે ખબર છે? સારા કર્મ, સેવા, દયા અને ભક્તિ. એટલે સમય મળે ત્યારે થોડો સમય માં માટે કાઢજો. 2 મિનિટ દિલથી નામ લેજો: જય સિકોતરમાં. વિશ્વાસ રાખજો, એક દિવસ એવો અનુભવ જરૂર થશે કે તમે કહેશો: માં, જો તું મારા જીવનમાં ના હોત ને,
તો કદાચ હું આજે અહીં સુધી પહોંચી જ ના શક્યો હોત. સાચો ભક્ત એ નથી જેને દુનિયા ઓળખે, સાચો ભક્ત એ છે જેને સિકોતરમાં ઓળખે. જય સિકોતરમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો સિકોતર ભક્તિ સ્ટુડિયો.